તેમ કહી 2 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી 16 લાખની ઠગાઈ કરાઈ હતી। અંકલેશ્વરની નીલમાધવ રેસિડેન્સમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન રોહિતના મોબાઈલ નંબર પર શુક્રવારે 2 તારીખે સવાર 11 કલાકે અજાણ્યા વોટ્સએપ નંબર પરથી વિડીયો કોલ કરતા દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસમાંથી વિનોય કુમાર બોલી રહ્યું છો અને તેમ કહી ધમકીઓ આપી હતી। તમારા ખાતામાંથી 2 કરોડનું મની લોન્ડરિંગ થયું છે અને તેમાં તમે 20% કમિશન લીધું છે તેમ કહી 2 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને દંપતી પાસેથી 16 લાખ પાડવી લેવામાં આવ્યા। તો આ પૈસા બંસીલાલના નામે ઇન્ડસઇન્ડ બેંકમાં જમા કરાવવા હતા અને આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસ તપાસમાં પોલીસે ગણતરીના સમયમાં જ 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે રાજકોટના અદનાન અબ્દુલ હૈદર મુગલ અને રાહુલ જગદીશ જાદવની ધરપકડ કરી છે। આરોપીઓએ અન્ય કેટલાક લોકોને નિશાન બનાવ્યા છે અને ઠગાઈથી મેળવેલ રૂપિયા કોને આપ્યા હતા એ દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે। में रहता एक निवृत्त शिक्षक दंपति ने फोन करी विडियो कॉल करी अने पोते साइबर में अधिकारी है एवी खोटी ओळख आपी अने आ शिक्षक दंपति आधार कार्ड आधारे कोई मोबाइल नंबरो रजिस्टर थयेला छे अने ए मोबाइल आधारे चीटिंग थयेलुं छे एवी एमने धमकीओ आपी अने त्यारबाद एमना विरुद्धमां गुनो दाखल थयो छे। एमनी धरपकड़ करवामां आवशे एवी धमकीओ आपी एमने डिजिटल एरेस्ट करी एमनी पासेथी 16 लाखनी मातबर रकमનું फ्रॉड करवामां आवेલું હતું। आ संबंधमां भरूच जिल्लानी साइबर क्राइम पोलीस स्टेशनमां गुनो दाखल करवामां आवेलो હતો અને આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે 2 આરોપીઓની ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે અને એમાં એકના નામે આ ખાતું ખોલાયેલું છે અને બીજા આરોપીએ આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી। જે ખાતામાં આ ફ્રોડ કરીને રકમ જમા થયેલી હતી એવા આજે 2 આરોપીઓ પકડાયા છે। રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે। એકનું નામ છે અદનાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ જાદવ। આ બંનેને સાયબર ક્રાઇમની ટીમે રાજકોટ ખાતેથી પકડ્યા છે। હવે આ લોકોએ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ પૂછપરછ કરીને સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરેલી છે। સર લોકો રેન્ડમ કોલથી ટાર્ગેટ કરતા હતા કે સ્પેસિફિક રેન્ડમ નહીં, મને લાગે આ લોકો પાસે સિનિયર સિટીઝનનો ડેટા હશે, નંબરો નામ એ બધું હોય। આ બાબતે હજુ હાલ વિશેષ પૂછપરછ ચાલી રહી છે એટલે વધુ પૂછપરછના અંતે આપણને સાચી માહિતી મળશે કે ભાઈ આ લોકો આવી રીતે નંબર। અરવલ્લીમાં ભારત અને પાકિસ્તાન